नमस्कार मित्रों, मारी चेनल जीटीयू मिशन डबल ए में हूँ आपનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે કર્લ વિશે ઇન્ટ્રોડક્શન મેળવીશું। હવે મેં મારા ઇન્ટ્રોડક્શન ટુ વેક્ટર કેલ્ક્યુલસ વાળા વિડીયોમાં જણાવ્યું હતું કે કર્લ એક ટૂલ છે કે જેની વડે આપણે વેક્ટર ફિલ્ડ, આ જે છે વેક્ટર ફિલ્ડ કહેવાય, વેક્ટરોનો સમૂહ, એનું આપણે એનાલિસિસ કરી શકીએ છીએ। જેવી રીતે સ્કેલર કેલ્ક્યુલસમાં આપણે ડિફરન્શિએશન વડે આપણે कोईपण फंक्शन है एनो चेंज ऑफ रेट जाणता था, एवी रीते आपणे वेक्टर केल्क्युलस में आपणे कर्ल एटले के आ एक वेक्टर डिफरन्शिएशन है एनु एक प्रकार है, एना वडे आपणे आ वेक्टर फील्डनु एनालिसिस करवानुं छे। हवे आ एक मानी लो कि एक दरियानी सपाटी है, एनु कोई रीजियन है, एनु एक वेक्टर रिप्रेजेंटेशन है। आ जे छे वॉटर फ्लो है અને આ એરો છે કોઈપણ પોઈન્ટ આગળ વોટર ફ્લોની ડાયરેક્શન બતાવે છે। આ વેક્ટર ફીલ્ડને આપણે વી વડે ડિનોટ કરીશું। હવે કર્લ છે એના વડે આપણે કોઈપણ પોઈન્ટ આગળ, જેમ કે માની લો કે પોઈન્ટ પી અને પોઈન્ટ એ આગળ ચક્રવાત થાય છે, એટલે કે વોર્ટેક્સ છે એ પ્રોડ્યુસ થયા છે। તો કોઈપણ પોઈન્ટ છે, માની લો કે પોઈન્ટ પી છે, તો ત્યાં વોર્ટેક્સ છે એની तीव्रता કેટલી હશે, એટલે કે પોઈન્ટ પી આગળ વોર્ટેક્સ છે કેટલું સ્પીડમાં રાઉન્ડમાં ફરતું હશે એ જાણવું હોય તો આપણે આ વેક્ટર ફિલ્ડનું પોઈન્ટ પી આગળ કર્લ લેવાનું છે। એટલે કે કર્લ ઓફ વેક્ટર ફિલ્ડ વી એટ પોઈન્ટ પી, અને માની લો કે એની વેલ્યુ આપણને -2k મળે છે। એટલે આનો મતલબ એમ થાય છે કે પોઈન્ટ પી આગળ 2 રેડિયન પર સેકન્ડની સ્પીડમાં રોટેશન થતું હશે અને નેગેટિવ કે ડાયરેક્શનમાં હશે। એટલે કે માની લો કે ઝેડ ડાયરેક્શન છે એ પરપેન્ડિક્યુલર, આ પેજ છે એની પરપેન્ડિક્યુલર છે અને પેજની બહારની દિશામાં છે, તો નેગેટિવ ઝેડ ડાયરેક્શન એ પેજની અંદરની દિશામાં થશે। તો પેજની અંદરની ડાયરેક્શનમાં 2 રેડિયન પર સેકન્ડ, માની લો કે અહીંયા તમે એક બોટ મૂકો છો તો એ બોટ જે છે એ 2 રેડિયન પર સેકન્ડની સ્પીડમાં ફરવા લાગશે ક્લોકવાઇઝ। માની લો કે કર્લ એટ પોઈન્ટ એ આપણને -k મળે છે, તો એનો મતલબ એમ થશે કે 1 રેડિયન પર સેકન્ડની સ્પીડમાં બોટ ફરશે પોઈન્ટ એ આગળ અને એ -z ડાયરેક્શનમાં ફરશે। હવે આના વડે આપણે એ જાણી શકીએ કે પોઈન્ટ પી અને પોઈન્ટ એ આ બંને પોઈન્ટ આગળ રોટેશનની ડાયરેક્શન તો સેમ જ છે, -z ડાયરેક્શન, પણ આ જે વોર્ટેક્સ છે એ એની સ્ટ્રેન્થ વધારે છે કારણ કે એની વેલ્યુ 2 રેડિયન પર સેકન્ડ છે, જ્યારે આ જે વોર્ટેક્સ છે 1 રેડિયન પર સેકન્ડની સ્પીડમાં ક્લોકવાઇઝ સર્ક્યુલેશન બતાવે છે। એટલે કે અહીંયા જે બોટ ફસાઈ હશે પોઈન્ટ એ આગળ, એના કરતાં પોઈન્ટ પી આગળ જે બોટ ફસાઈ હશે એ ડબલ સ્પીડમાં ગોળ ગોળ ફરશે। તો કર્લ વડે આપણે ચક્રવાતની તીવ્રતા અને દિશા આપણે જાણી શકીએ છીએ। ચક્રવાત એટલે કે વોર્ટેક્સ। હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કર્લની ડેફિનેશન છે એ ઇમ્પોર્ટન્ટ છે, જે હું અહીંયા રાઇટ કરીશ। માની લો કે વેક્ટર ફિલ્ડ વી છે, એનું એક્સ કમ્પોનન્ટ વી1 છે, વાય કમ્પોનન્ટ વી2 છે અને ઝેડ કમ્પોનન્ટ વી3 છે। તો કર્લ ઓફ વેક્ટર ફિલ્ડ વી એ આવી રીતે ડિફાઇન થયેલું છે, મેટ્રિક્સ આઈ ડાયરેક્શન, જે ડાયરેક્શન, કે ડાયરેક્શન, ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ, વી1, વી2, વી3। કર્લ છે એને આપણે આવી રીતે પણ લખીએ છીએ, ડેલ ક્રોસ વી, કર્લ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ વી। કર્લ એક ક્રોસ પ્રોડક્ટ છે, જ્યાં ડેલ એ જેવી રીતે સ્કેલર ડિફરન્શિયલ ડી બાય ડી એક્સ હતું, એવી રીતે વેક્ટર ડિફરન્શિયલ ડેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ છે। તો આ એક
ડેલ અને વીની વેક્ટર ફિલ્ડ વીની ક્રોસ પ્રોડક્ટ છે. કર્લ એ ડેલ અને વેક્ટર ફિલ્ડ વીની ક્રોસ પ્રોડક્ટ છે. હવે ડેલ એ અહીંયા પહેલું છે એટલે આપણે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ એ ફર્સ્ટ લખ્યું અને નેક્સ્ટ રોમાં આપણે વીના કમ્પોનન્ટ લખ્યા V1, V2, V3. એ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો આ જે ફોર્મ્યુલા છે એ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ફોર્મ્યુલા વડે આપણે રોટેશનની વેલ્યુ કેવી રીતે મેળવીએ છીએ તે આપણે જાણીશું. માની લો કે વેક્ટર ફિલ્ડનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. એ વેક્ટર ફિલ્ડ વી આપણે yi માઇનસ xj એવી રીતે આપણે ડિનોટ કરીશું. હવે અહીંયા વેક્ટર ફિલ્ડ છે એ i અને j એટલે કે x અને y ડાયરેક્શનમાં જ એના કમ્પોનન્ટ છે એટલે આ એક 2D વેક્ટર ફિલ્ડ થશે. 2D વેક્ટર ફિલ્ડ. હવે આને તમે ડ્રો કરશો. માની લો કે આ કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે. આ 0, 0 પોઈન્ટ છે ઓરિજિન. આ એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે. તો આ કાર્ટેશિયન એક્સિસમાં તમે એને ડ્રો કરશો તો તમને આ રીતનું એક ફિલ્ડ મળશે. આ પ્રકારે એક વોર્ટેક્સ મળશે તમને. વોર્ટેક્સ જેવું એક ફિલ્ડ મળશે. તો હવે આપણે આ પોઈન્ટ O આગળ કર્લ લઈશું. એટલે કે 0, 0 આગળ આપણે આ વેક્ટર ફિલ્ડ વીનું કર્લ લેવાનું છે. તો કર્લ ઓફ વી એટ પોઈન્ટ O ઇઝ ઇક્વલ ટુ i j k ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. હવે આપણે વીના કમ્પોનન્ટ લખીશું. i ડાયરેક્શનમાં y, j ડાયરેક્શનમાં માઇનસ એક્સ અને k ડાયરેક્શનમાં 0 છે કારણ કે k ડાયરેક્શનમાં કોઈ પણ કમ્પોનન્ટ નથી. હવે આપણે આને કેલ્ક્યુલેટ કરીશું. i એટલે આ કોલમ અને આ રોને હાઈડ કરવાની. આ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે કે 0 માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન ડેલ બાય ડેલ ઝેડ ઓફ માઇનસ એક્સ માઇનસ જે આગળનું જે છે ચિહ્ન એ માઇનસ આવશે. હવે આ કોલમ અને આ રો આપણે હાઈડ કરીશું. આ બંનેનું મલ્ટિપ્લિકેશન 0 માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે કે ડેલ વાય બાય ડેલ ઝેડ. પ્લસ k કેરેટ. તો આપણે આ કોલમ અને આ રો હાઈડ કરીશું. આ બંનેનું મલ્ટિપ્લિકેશન ડેલ બાય ડેલ એક્સ ઓફ માઇનસ એક્સ માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે કે ડેલ બાય ડેલ વાય ઓફ વાય. હવે ડેલ વાય બાય ડેલ ઝેડ છે એ 0 થશે. પાર્શિયલ ડિફરન્શિએશન ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ 0 થશે. એટલે આપણને મળશે 0i. પાર્શિયલ ડિફરન્શિએશન ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ 0 થશે એટલે કે 0i પ્લસ 0j પ્લસ k. હવે ડેલ બાય ડેલ એક્સ બાય ડેલ એક્સ 1 થશે અને આ નેગેટિવ આપણે અહીંયા આગળ લાવીશું. માઇનસ ડેલ વાય બાય ડેલ વાય 1 થશે એટલે કે આપણને વેલ્યુ મળી -2k. એટલે કે કર્લ એટ પોઈન્ટ O ઓફ ધીસ વેક્ટર ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ 2k. એટલે આ વસ્તુ આપણને એમ કહે છે કે અહીંયા પોઈન્ટ O આગળ સર્ક્યુલેશનની સ્પીડ હશે 2 રેડિયન પર સેકન્ડ અને એ નેગેટિવ ઝેડ ડાયરેક્શનમાં હશે. એટલે કે આ જે પત્તું છે એને પરપેન્ડિક્યુલર અંદરની દિશામાં પોઈન્ટ O આગળ અંદરની દિશામાં હશે નેગેટિવ k ડાયરેક્શનમાં. માની લો કે આપણે વીની જગ્યાએ વેક્ટર ફિલ્ડ લીધું હોત v ડેશ ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ 2xj. તો એનો ગ્રાફ આ રીતે થશે. એ વેક્ટર ફિલ્ડ છે એના કરતાં ડબલ સ્ટ્રેન્થવાળું થશે. આ જે વેક્ટર ફિલ્ડ હતું એના કરતાં ડબલ સ્ટ્રેન્થવાળું હશે એટલે દરેક વેલ્યુ છે એ બમણો થઈ જશે. 2 ગણો મોટો થશે દરેક વેક્ટર.
અને એનું આ જે વેક્ટર ફિલ્ડ છે વી ડેશ, એનું આપણે પોઈન્ટ ઓ આગળ કર્લ લઈએ, એટલે કે કર્લ એટ પોઈન્ટ ઓ ઓફ વેક્ટર ફિલ્ડ વી ડેશ, અને તમે આ સિમિલર પ્રોસિજર ફોલો કરશો તો તમને વેલ્યુ મળશે -4k. તમને આવી વેલ્યુ મળશે. અને આ બે વેલ્યુને તમે કમ્પેર કરશો, -2k અને 4k, અને તમે ખાલી વેલ્યુ જ જુઓ, આની વેલ્યુ 2 રેડિયન પર સેકન્ડ છે, આ વોર્ટેક્સની વેલ્યુ 4 રેડિયન પર સેકન્ડ છે. એટલે કે આ રેડ કલર વડે દર્શાવ્યું છે એ વોર્ટેક્સ આના કરતાં 2 ગણું તીવ્ર હશે. હવે હું તમને કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ અને રોટેશનલ અને ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ વિશે માહિતી આપીશ. માની લો કે આ એક રિવરનો ફ્લો છે, હવે આ ફ્લો છે એ ખાલી વન ડાયરેક્શનલ છે, અને દરેક પોઈન્ટ આગળ વેક્ટરની એટલે કે ફ્લોની ડાયરેક્શન છે એ સેમ છે, અને એની વેલ્યુ પણ સેમ છે. એટલે કે આ ફ્લોમાં તમે કોઈ પણ જગ્યાએ તમે માની લો કે એક બોટ નાખો છો, તો એ બોટ ક્યારે પણ રોટેટ નહીં થાય, એ ખાલી એક્સ ડાયરેક્શનમાં મૂવ થશે. એટલે કે આ વેક્ટર ફિલ્ડ માટે કર્લ v = 0 મળશે, એટલે કે ક્યાંય રોટેશન નહીં થાય. એટલે આ પ્રકારના ફિલ્ડને કે જેનો કર્લ છે એ 0 મળતો હોય તેને ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ કહેવાય. એટલે કે ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ માટે આ એક શરત છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. હવે જેનું કર્લ ઓફ v એટલે કે કર્લ 0 થતું હોય તો એને કન્ઝર્વેટિવ ઇરોટેશનલ પણ કહેવાય અને કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ પણ કહેવાય. કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ. હવે આપણે કન્ઝર્વેટિવ ફિલ્ડ વિશે આપણે હાઈસ્કૂલ ફિઝિક્સમાં માહિતી મેળવી હતી કે તમે કન્ઝર્વેટિવ ફિલ્ડ હોય અને એ ફિલ્ડમાં તમે લાઇન ઇન્ટિગ્રેશન લો, એક ક્લોઝ લૂપ લો, અને એનું ક્લોકવાઇઝ તમે સર્ક્યુલર લાઇન ઇન્ટિગ્રેશન લો, એટલે કે v.dl, તો તમને આ 0 મળશે. એટલે કે જે વેક્ટર ફિલ્ડ હોય એમાં આપણે કોઈ લૂપ ડ્રો કરીએ અને એનું ક્લોઝ ઇન્ટિગ્રેશન તમને 0 મળે તો એને કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ કહેવાય. ટૂંકમાં આપણે આ બે શરતો યાદ રાખવાની છે કે વેક્ટર ફિલ્ડ v ઇરોટેશનલ હોય અથવા તો કન્ઝર્વેટિવ હોય તો એનું કર્લ છે એની વેલ્યુ તમને 0 મળશે. આ ફોર્મ્યુલા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કેટલાક GTUના એક્ઝામ્પલ સોલ્વ કરીશું.